હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એન્જલ ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 8. અને ચેપ્ટર નંબર 8 ની અંદર જે સ્વાધ્યાય 8.3 છે એને લગતી થિયરી એટલે કે ત્રિકોણમિતીય જે નિત્ય સમૂહ છે ને એની તારવણી આપણે આ વિડીયોની અંદર કરવાની છે. એ નિત્ય સમૂહને કેવી રીતના તારવવામાં આવે છે અને એનો ઉપયોગ પણ કેવી રીતનો કરવો એ દરેક માહિતી આપણે આમાં મેળવવી પડશે. અને આ જેટલા પણ નિત્ય સમ છે એ તમને સારી રીતે આવડતા હશે તો જ આના પછીનું સ્વાધ્યાય તમને સરખી રીતે સમજાઈ શકશે, નહીંતર સ્વાધ્યાય સમજવું અઘરું પડશે. તો સૌ પ્રથમ જે આ ત્રિકોણમિતિ વાળું ચેપ્ટર છે, આખા ચેપ્ટરની અંદર આપણે જે કોઈ પણ ત્રિકોણ લીધો છે હંમેશા કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ. એટલે અત્યારે પણ હું અહીંયા એક કાટકોણ ત્રિકોણ બનાવી નાખું છું. ધારો કે આ પ્રકારનું મેં એક કાટકોણ ત્રિકોણ બનાવેલો છે. આ A, આ B અને આનું નામ છે C, જેમાં B ખૂણો શું છે? કાટકોણ છે. હવે આની અંદર આપણે છે ને એ ખૂણાને અનુલક્ષીને જે કોઈ પણ નિત્ય સમ છે ને મેળવવાના છે. એટલે ખાસ યાદ રાખજો, કયા ખૂણાને અનુલક્ષીને આપણે મેળવવાના છીએ? એ ખૂણાને અનુલક્ષીને મેળવવાના છીએ. એટલે બધેમાં એ વસ્તુનું ખાસ ધ્યાન આપવાનું છે. હવે જો આપણે સાદુરૂપ આપીએ તો સૌ પ્રથમ તો આવો કાટકોણ ત્રિકોણ હોય ને તો ત્યાં પાયથાગોરસનો પ્રમેય યાદ આવે, કેમ કે કાટકોણ ત્રિકોણ માટેનો જે પ્રમેય છે. તો પાયથાગોરસનો પ્રમેય કંઈક આવો હતો: કર્ણનો વર્ગ. કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. એટલે બાકીની પેલા એક બાજુ લઈ લઉં એટલે કે AB નો વર્ગ પ્લસ બીજી બાજુ લઈ લઉં એટલે કે BC નો વર્ગ. એટલે કે બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. આ પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે મેળવેલું છે ને આને હું કહી દઉં સમીકરણ નંબર 1. હવે આ સમીકરણ 1 છે ને એનો જ ઉપયોગ કરી અને આપણે જેટલા પણ એના પછીના નિત્ય સમૂહ છે, મેન 3 નિત્ય સમૂહ છે અને એમાંથી જ બાકીના નિત્ય સમૂહ પણ મેળવી શકાય. એ પણ કેવી રીતના મેળવી શકાય એ પણ આપણે જોઈ લેશું. બરોબર, અત્યારે એ જે મેન 3 નિત્ય સમૂહ છે ને એ આપણે મેળવવાના છે. તો આમાંથી છે ને પેલા તો નિત્ય સમ મેળવવા માટે ધારો કે હું આની અંદર એવું કરું છું કે આ જે સમીકરણ છે ને એને AC વર્ગ વડે ભાગી નાખું છું. આમાં જે પદ આપ્યા છે ને દરેક પદ વડે ભાગવાનું આવશે. પેલા હું કેના વડે ભાગી? આખા સમીકરણ 1 ને AC ના વર્ગ વડે ભાગીશ. એટલે હું અહીંયા લખું છું સમીકરણ 1 ને AC વર્ગ વડે ભાગતા. હવે આખા સમીકરણને મારે કેના વડે ભાગવાનું છે? AC ના વર્ગ વડે. એટલે કે આવું થશે, અહીંયા શું હતો? AC નો વર્ગ, એના છેદમાં શું આવી જાય? AC નો વર્ગ બરાબર. અહીંયા શું છે? AB નો વર્ગ, એના છેદમાં કેના વડે ભાગવાનું હતું? AC ના વર્ગ વડે પ્લસ અહીંયા શું આપેલું છે? BC નો વર્ગ, એને કેટલા વડે ભાગવાનું છે? કે AC ના વર્ગ વડે. એટલે આવી રીતનું ભાગી નાખ્યું છે. હવે અહીંયા AC નો વર્ગ અને AC નો વર્ગ ઉડી જશે એટલે કેટલા આવે? 1 બરાબર. હવે જો આમાં આનો વર્ગ છે ને આનો વર્ગ છે એટલે આને આમ લખી શકું AB એના છેદમાં AC આખા કૌંસનો વર્ગ પ્લસ તે જ રીતે આને પણ લખી શકો કેમ કે અહીંયા વર્ગ છે ને અહીંયા વર્ગ છે એટલે એને આમ લખી શકું BC એના છેદમાં AC અને આખા કૌંસનો વર્ગ. હવે જો આનું મારે સાદુરૂપ આપવાનું છે તો કેવી રીતના આપશું? કે પહેલા હું અહીં લખું છું 1 બરાબર. અહીંયા જોઈએ AB ના છેદમાં AC. હવે ખૂણા A ને અનુલક્ષીને AB એટલે શું થાય? પાસેની બાજુ બરાબર. અને AC એટલે શું થશે? કર્ણ. હવે કયો એવો ગુણોત્તર છે કે જેમાં સૂત્ર આવતું હતું પાસેની બાજુના છેદમાં કર્ણ? આમાં શું થાય? AB ના છેદમાં AC એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ જ થાય, એને ધ્યાનમાં રાખીને બરાબર. તો એવું કયું સૂત્ર આવતું હતું? કે કોસનું સૂત્ર હતું કે પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે ત્યાં હું લખી શકું કોસ. અહીંયા જો વર્ગ આપ્યો એટલે શું લખી? કોસ સ્ક્વેર A બરાબર. આ જે પદ લખ્યું ત્યાં લખ્યું છે. કેવી રીતનું લખ્યું હજી આ બીજામાં જોઈએ એટલે વધારે સારી રીતે સમજાઈ જાય. અહીંયા પ્લસ આપ્યો એટલે કરું છું પ્લસ. ખૂણા A ને અનુલક્ષીને જ વિચારવાનું છે. BC ના છેદમાં AC. ખૂણા A માટે BC એટલે શું થાય? સામેની બાજુ. AC એટલે શું થાય? કર્ણ બરાબર. BC એટલે સામેની બાજુ અને છેદમાં કર્ણ. આવું કયું સૂત્ર આવતું? સામેની બાજુના છેદમાં કર્ણ. તો કેનું આવતું? સાઇન નું આવતું. અને અહીંયા વર્ગ છે એટલે હું અહીં લખી સાઇન સ્ક્વેર A બરાબર. એટલે પેલું મને કઈક નિત્ય સમ આવું જોવા મળે છે જેને આપણે આમ લખી શકીએ સાઇન સ્ક્વેર A પ્લસ કોસ સ્ક્વેર A બરાબર 1 બરાબર. આ મને એનું પેલું નિત્ય સમ જોવા મળે છે બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે. હવે આ એક નિત્ય સમ મેં મેળવ્યું ને
એમાંથી જ બાકીના બે નિત્ય સમૂહ મેળવું છું ને કેવી રીતના મેળવું એ ખાસ ધ્યાન આપજો. હવે જો આની અંદર જો cos સ્ક્વેર એ આ બાજુ પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ, એટલે બીજું એક નિત્ય સમ બનાવવું હોય તો આમે લખી શકું sin સ્ક્વેર એ બરાબર 1, આ બાજુ આવશે તો માઇનસ cos સ્ક્વેર એ, આવું લખી શકાય. તેવી જ રીતે ધારો કે આ એક નિત્ય સમ થઈ ગયું, નિત્ય સમ નંબર 2 કહી દઉં. તેવી જ રીતે ધારો કે cos ને ત્યાં રહેવા દઉં છું અને sin સ્ક્વેર એ ને હું આ બાજુ આવવા દઉં તો શું થશે? કંઈક આવું થશે કે cos સ્ક્વેર એ બરાબર અહીંયા એક હતો એ 1 માઇનસ આ બાજુ આવશે તો શું થશે? sin સ્ક્વેર એ. આને કહી દઉં સમીકરણ નંબર 3. બરાબર. ધારો કે આ આપણા માટે નિત્ય સમ 2 છે, આ આપણા માટે નિત્ય સમ 3 છે અને આ આપણા માટે નિત્ય સમ 4 છે. બરોબર. એમાં જે નિત્ય સમ 2 હતું ને એમાંથી જ આ બાકીના નિત્ય સમૂહ મેળવેલા છે. એટલે તમારે આ એક જ નિત્ય સમ યાદ રાખવાનું થશે, એમાંથી આ બે નિત્ય સમ તમે બનાવી શકો છો. આ ખાસ યાદ રાખવાનું. તેવી જ રીતે હવે જો એના પછીનું મેન નિત્ય સમ છે એ મેળવવા માટે આપણે શું કરશું? હવે આ આખું પદ હતું ને સમીકરણ 1 એને પહેલા એસી વડે ભાગ્યું હતું, તો હવે કેના વડે ભાગીએ? ધારો કે ab વડે ભાગીએ. એટલે હું અહીં લખું છું સમીકરણ 1 ને ab નો વર્ગ વડે ભાગતા. બરોબર. હવે ab ના વર્ગ વડે ભાગીએ તો શું થશે? કે જો પેલા આ પદને ભાગીએ એટલે થશે ac નો વર્ગ એના છેદમાં ab નો વર્ગ બરાબર. અહીંયા શું હતું? ab નો વર્ગ એના છેદમાં એ શું આવશે? ab નો વર્ગ પ્લસ અહીંયા શું છે? bc નો વર્ગ એને ab વડે ભાગવાનું હતું એટલે શું આવશે? ab નો વર્ગ. હવે આનું આગળ સાદું રૂપ આપીએ તો અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગ છે, એટલે આખા કૌંસનો વર્ગ લખવું હોય તો લખી શકો ને ac ના વર્ગ એના છેદમાં ab અને આખા કૌંસનો વર્ગ બરાબર. અહીંયા જોઈએ તો ab નો વર્ગ અને ab નો વર્ગ ઉડી જશે એટલે શું આવે? 1 પ્લસ અહીંયા એવી રીતે લખી શકીએ કે bc એના છેદમાં ab અને એનો વર્ગ. હવે જો આનું આપણે જો આગળ સાદું રૂપ આપીએ તો શું થશે? કે અહીંયા લખ્યું છે ac અને એના છેદમાં ab બરોબર. આ જોઈએ તો આ ખૂણા a માટે ac એટલે શું થયું? કર્ણ, અને ab એટલે શું થયું? પાસેની બાજુ. તો કર્ણના છેદમાં પાસેની બાજુ આ કેનો ગુણોત્તર આવતો? કે sec નો ગુણોત્તર આવતો. એટલે હું અહીં લખી નાખું છું sec, અને અહીંયા વર્ગ આપ્યો એટલે થશે વર્ગ અને ખૂણો કયો છે? a બરાબર 1 પ્લસ અહીંયા શું આપ્યું? bc ના છેદમાં ab. હવે ખૂણા a માટે bc એટલે સામેની બાજુ અને ab એટલે શું થયું? પાસેની બાજુ. bc એટલે સામેની બાજુ અને ab એટલે પાસેની બાજુ. તો કયો એવો ગુણોત્તર હતો કે જેમાં સામેની બાજુના છેદમાં પાસેની બાજુ આવે? કે tan હતો. tan નું સૂત્ર શું થાય? કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. એટલે અહીંયા શું આવશે? tan, અને અહીંયા સ્ક્વેર આપ્યો એટલે લખી નાખું છું સ્ક્વેર, અને ખૂણો કયો છે? a. આ આપણું પાંચમું નિત્ય સમ બને છે. હવે આ જ નિત્ય સમનો ઉપયોગ કરીને બાકીના બે નિત્ય સમૂહ બનાવું છું. કેવી રીતનું થશે? કે tan સ્ક્વેર એ આ બાજુ પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ, એટલે કે આવું થશે sec સ્ક્વેર a. tan આ બાજુ આવે તો માઇનસ tan સ્ક્વેર a અને બરાબર અહીંયા શું વધે છે? 1. આને ધારો કે કહી દો સમીકરણ નંબર 6. તેવી જ રીતે આમાં જેમ મેં સાદું રૂપ આપ્યું તો એ જ રીતે ધારો કે હવે એવું કરું છું કે 1 ને હું બરાબર ની આ બાજુ લઈ જાઉં. બરાબર. 1 ને એ બાજુ લઈ જાય એટલે શું થશે? કંઈક આવું થશે sec સ્ક્વેર a. 1 આ બાજુ આવશે એટલે -1 અને બરાબર શું આવે? કે tan સ્ક્વેર a. અને આને કહી દો સમીકરણ નંબર 7. એટલે tan સ્ક્વેર a બરાબર શું થાય? sec સ્ક્વેર a -1. આ એના પેટા બાકીના જે ત્રણ નિત્ય સમૂહ છે ને એ મળ્યા છે. તો જો હવે આપણે આનું આગળ સાદું રૂપ આપીએ તો સમીકરણ 1 ને ac વડે ભાગી લીધા, ab વડે ભાગી લીધા, તો હવે કેના વડે ભાગવાનું બાકી છે? bc વડે. તો હું અહીંયા લખું છું સમીકરણ 1 ને bc વર્ગ વડે ભાગતા. પેલા સમીકરણ 1 માં જો અહીંયા લખીએ તો શું છે? ac નો વર્ગ, એટલે હું લખું છું ac નો વર્ગ. એને કેના વડે ભાગવાનું છે? bc નો વર્ગ બરાબર. અહીંયા શું લખ્યું છે? ab નો વર્ગ, એટલે હું કરું છું ab નો વર્ગ. એને કેટલા વડે ભાગવાનું છે? bc ના વર્ગ વડે, એટલે લખી નાખું છું bc નો વર્ગ પ્લસ અહીંયા શું આપ્યું? bc નો વર્ગ, એટલે લખીશ bc નો વર્ગ, અને એને કેના વડે ભાગવાનું છે? bc ના વર્ગ વડે. હવે આમાં જો આગળ સાદું રૂપ આપીએ તો અહીંયા વર્ગ છે ને અહીંયા વર્ગ છે, એટલે આખા કૌંસનો વર્ગ લખવો હોય તો લખી શકાય ac એના છેદમાં bc અને આખા કૌંસનો વર્ગ બરાબર. આને એમ લખી શકાય ab એના છેદમાં bc
અને આખા કૌંસનું વર્ગ. હવે અહીંયા BC અને BC ઉડી જશે એટલે પ્લસ જવાબ શું આવે છે? 1. હવે જો આનું આપણે આગળ સાદુરૂપ આપવાનું છે તો કેવી રીતના આપશું? ખૂણા A ને અનુલક્ષીને જોઈએ AC ના છેદમાં BC. આ ખૂણા A માટે જોઈએ AC. AC એટલે શું થાય? કર્ણ. અને BC એટલે શું થાય? સામેની બાજુ. કર્ણના છેદમાં સામેની બાજુ. બરોબર, તો આ કેનું? સાઇન નું વ્યસ્ત છે. કર્ણના છેદમાં સામેની બાજુ એટલે સાઇન નું વ્યસ્ત એટલે શું આવતું હતું? કોસેક આવતું હતું. બરોબર, કોસેક નું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં સામેની બાજુ એટલે થશે કોસેક. અહીંયા સ્ક્વેર આપ્યો એટલે કરું સ્ક્વેર અને ખૂણો કયો છે? A. અહીં બરાબર આપ્યો એટલે કરશું બરાબર. હવે AB ના છેદમાં BC. આ ખૂણા A માટે AB ના છેદમાં BC એટલે પાસેની બાજુ અને એના છેદમાં સામેની બાજુ. આ કેનું સૂત્ર થતું હતું? કોટ નું થતું હતું. એટલે અહીંયા શું આવશે? કોટ. અહીંયા સ્ક્વેર આપ્યો એટલે સ્ક્વેર અને ખૂણો કયો છે? A. અને પ્લસ કેટલા છે? 1. આ થયું છે આપણું નિત્યસમ નંબર 8. બરોબર, અને આમાંથી જ બાકીના બે નિત્યસમ બનાવું છું એ પણ જોઈ લેજો. કેવી રીતના બનાવશું? તો કે જો કોટ છે આ બાજુ પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસ, એટલે કંઈક આવું થશે કોસેક સ્ક્વેર A માઇનસ કોટ સ્ક્વેર A બરાબર શું થાય? 1. આને કહી દો ધારો કે નિત્યસમ નંબર 9. હજી આમાં થોડુંક સાદું રૂપ આપીએ. ધારો કે એવું કરું છું 1 ને હું બરાબર ની આ બાજુ લઈ જાઉં તો શું થશે? કંઈક આવું થશે કોસેક સ્ક્વેર A માઇનસ 1 અને બરાબર શું થાય? કોટ સ્ક્વેર A. આ આપણે થશે નિત્યસમ નંબર 10. હવે જો આ આખા જે મેં નિત્યસમ તારવા ને એની અંદરથી આ 1 આ 2 અને આ 3 આ મેન નિત્યસમ છે અને એમાંથી બાકીના બે જે બાકીના નિત્યસમો આપણે ઉપયોગ કરવાના થાય ને એ આવે છે. એના સિવાય જે ગુણોત્તરો મેં ઇન્ટ્રોડક્શન વિડિયો જે સ્વાધ્યાય 8.1 નો ઇન્ટ્રોડક્શન વિડિયો બનાવેલો છે એની અંદર જે ગુણોત્તરો છે અથવા જે વ્યસ્ત પ્રમાણ છે એની આપણે વાત કરી હતી, એને અનુલક્ષીને આ બનાવેલું છે. હવે એનો જે થિયરી હતી તે થિયરી અને આ થિયરી આ બંનેનો ઉપયોગ કરી અને જે સ્વાધ્યાય 8.3 છે એ આખું આપણે સોલ્વ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.